ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશ પટેલના મિત્ર મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી તેઓના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આ વર્ષે નરેશ પટેલના 60મા જન્મદિવસની ઉજવણી દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચની કલરવ સ્કૂલ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મનોદિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેઓને ભોજન જમાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ, ભરૂચ અંકલેશ્વરના ટ્રસ્ટી, દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલાના કન્વીનર, જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલનો 60મો જન્મદિવસ છે। ગુજરાત રાજ્ય સહિત ચેન્નઈ, મુંબઈ અને નેરોબીમાં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહેલી છે। દર વર્ષે સામાન્ય રીતે જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા, પરંતુ ચાલુ સાલે નરેશભાઈના 60મા જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે, જેથી ટોટલ 85 જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા પણ આજે ભરૂચની કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે પણ મનોદિવ્યાંગ બાળકો સાથે ભોજન, ફ્રૂટ વિતરણ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવનાર છે।